भगवान की कृपा हम पर है, ये कैसे जाने गुरुजी? તો મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે ભગવાન જ્યારે તમારા ઉપર કૃપા કરે ત્યારે ત્રણ લક્ષણ પ્રગટ કરે: સત્સેવા અભિરુચિ, ભગવત સ્વરૂપ જ્ઞાનેચ્છા, ભગવત શાસ્ત્ર પરતા. સત્સેવા અભિરુચિ એટલે ઠાકોરજીની, ગુરુજનોની અને ભગવદીઓની, હરિગુરુ વૈષ્ણવ ત્રણેયની સેવા કરવામાં આપણને રુચિ ઉપજે. સત્સેવા અભિરુચિ, શ્રી ઠાકોરજીની જ સેવા માત્ર નહીં, શ્રી ઠાકોરજીની સેવા, ગુરુજનોની સેવા અને વૈષ્ણવોની, હરિગુરુ વૈષ્ણવ. અને એટલે કુંભનદાસજીને જયારે પૂછવામાં આવ્યું ને તમારે કેટલા દીકરા, ત્યારે કુંભનદાસજીએ કેટલા દીકરા કીધા? 1.5. બધા આશ્ચર્યમાં આવી ગયા, આમ તો 7 છોકરા છે, 1.5 કેમ કે છે? તો બાકીના 5 નું શું? અને 1.5 કેવી રીતે હોય? 1 હોય, 2 હોય, 1.5 ના હોય. કોઈ 1.5 ડાયો હોય પણ 1.5 છોકરો થોડી હોય. એટલે પૂછ્યું તો શ્રી ગુસાईजी के कुंभनदास को ही पूछो. એટલે कुंभनदास के मेरो एक बेटा है चत्रभुज दास, जो श्रीनाथ जी की भी सेवा करे, कीर्तन की, आपकी वो सेवा करे, वैष्णवन की वो सेवा करे, तो वो पूरा बेटा है. और एक बेटा है जाको नाम कृष्णदास, जो मात्र श्री ठाकुर जी की गायन की सेवा करे और वैष्णवन की करे, तो आधो बेटा है, वो पूरो नहीं है. समझी लेजो. तो કે બાકીના 5 તો કે એ તો મારા સંતાન નથી, મારા શરીરની વાસનાથી ઉત્પન્ન થયેલા છે, પણ મારા શરીરથી ઉત્પન્ન થયા છે એટલે એને સાચવું છું. એકેને ઘરની બહાર કાઢી નથી મૂક્યા, કે કોઈને કોઈને મારી નથી નાખ્યા, કે ગાળ બાંધી નથી. એમણે બધાને સાચવ્યા છે, પણ દીકરા તરીકે 1.5 જ સ્વીકાર્યા. એટલે 2 ને સ્વીકાર્યા, પણ એકને અડધો સ્વીકાર્યો, કેમ કે એ ખાલી ગાયોની સેવા કરે છે અને ક્યારેક ક્યારેક વૈષ્ણવોની કરી લે છે, પણ ઠાકોરજીની સેવા અને ગુરુની સેવા નથી કરતો. તો સમજજો વાતને. પૂરો વૈષ્ણવ કોને કહેવાય? ખાલી ઠાકોરજીની સેવા કરે. આ વાર્તાથી શું નક્કી થયું? અને એટલે સત સેવા અભિરુચિ. તો સત શબ્દથી ભગવાન, સદગુરુ અને સદ વૈષ્ણવનો સંગ, એટલે સદ વૈષ્ણવ, આ ત્રણેયની સેવા કરવામાં જેને ભાવ હોય, અભિરુચિ. એટલે હવે ઠીક છે, હવે વૈષ્ણવ મારા ઘેર આયા છે, હવે જેમ હું કોઈકના ઘરે ચાલ્યો જાઉં, હવે આયા છે તો આયા જ, હવે શાસ્ત્રીજી આયા છે, કરવું તો પડશે જ ને, શું કરીએ હવે, એમ સમજીને કરે એમ નહીં. એને અભિરુચિ થાય. એવું કલકત્તાના 1-2 વૈષ્ણવોમાં મેં દર્શન કરેલા. એ તો હવે રહ્યા નથી અમારા બધા, ખાસ માંગવા આવે અમારો મુકામ જ્યાં હોય ત્યાં, કે શાસ્ત્રીજી આપકે ધોતી ઉપર ના દે દો. મેં કીધું કેમ? કે નહીં, મેં કલ ધોઈ કે લાऊंगी. સંતોના કે ભગવદીઓના કે ગુરુજનોના વસ્ત્રની ધોવાની સેવા એ એટલી મોટી સેવા છે જેની કોઈ સીમા નથી. અને એટલે કૃષ્ણદાસ મેઘનજી શ્રી મહાપ્રભુજીના વસ્ત્ર પ્રક્ષાલન કરતા ને એનું જળ છાંટીને બ્રહ્મ રાક્ષસને મુક્તિ આપી. કૃષ્ણદાસ મેઘનની વાર્તા તમે વાંચી હશે. અને એક ધોબી વૈષ્ણવની વાર્તા જે 252 માં આવે છે, કે શ્રી નવનીત પ્રિયાજીના ગોવર્ધનનાથજીના વસ્ત્ર આમ એવી રીતે ધોતા હતા જાણે શ્રીનાથજીને સ્નાન કરાવતા હોય. અને એટલે શ્રી ગુસાઈજી એને વરદાન આપ્યું કે જા, તારી શું ઈચ્છા છે? તો પેલો કે મારે ઠાકોરજી બનવું છે. અને શ્રી ગુસાઈજીને વરદાન આપ્યું, જા તું ઠાકોરજી બનીશ બીજા જન્મમાં. અને બીજા જન્મમાં 4 હાથ વાળો ઠાકોરજી બનીને પૂજાયો પાછો. અને ત્યાં ચાચા હરિવંશજી પધાર્યા. અને જ્યારે ચાચા હરિવંશજી પહોંચ્યા ત્યારે ચાચા હરિવંશજી એકદમ હસવા લાગ્યા. તો પેલો રાજા કે કેમ તમે દંડવત કરતા નથી? પ્રણામ. આસ્કરણ રાજા, પ્રણામ કેમ નથી કરતા? તો કે શું પ્રણામ કરવું આ ધોબીને? તો કે હે, આ અમારા ભગવાન છે. તો કે તમારા માટે ભગવાન છે, પણ આ ગયા જન્મમાં અમારા ગોવર્ધનનાથજીનો, નવનીત પ્રિયાજીનો ધોબી હતો. શ્રી ગુસાઈજી એને વરદાન આપ્યું હતું એટલે ભગવાન બન્યો છે. વિચાર કરો, ખાલી વસ્ત્ર ધોવાની સેવાથી ભગવાન બની જવાય છે. એટલે કહેવાનું તાત્પર્ય સત સેવા અભિરુચિ. કપડા ધોવા જેવી નાનામાં નાની સેવા કરવામાં પણ નાનપ ન લાગવી, એને અભિરુચિ કહેવાય. મારો કહેવાનો અભિરુચિ કોને કહેવાય? કરવું એ સેવા નથી, તમે કરો છો એ સેવા નથી, પણ નાનામાં નાનું કામ કરવામાં તમને નાનપ મહેસૂસ ન થાય ને ખુશી મહેસૂસ થાય, એને અભિરુચિ કહેવાય. ઘણા વૈષ્ણવોને એવો આગ્રહ હોય કે અમે લોકો પ્રવચન કર, એ જમાનામાં, હવે તો બધા પ્રવચન પણ
એસી હોલમાં થાય અને સ્ટેજ ઉપર 2-4 એસી મૂકેલા હોય, પણ જયારે અમારા ગુરુજી શિબિરો લેતા હતા ત્યારે એ જમાનામાં હું નાનો હતો ત્યારે એસી તો હોય ને ગામડાઓમાં થાય તો પંખો એ માંડ હોય તો હોય ને ઉપર એક ફરતો હોય, આમ એ જાણે હપ્તે લીધો હોય એવી રીતે. તો પછી બધા વૈષ્ણવોને ભાવ લાગે અને વૈષ્ણવો ઘરેથી પંખા લઈને આવે અને પછી આમ પાછળ ઉભા આમ પંખો કરે. તે એમાં એક જણનો હાથ થાક્યો હોય કે ના થાક્યો હોય, બીજો કે લાવ હું આવું. કે ભાઈ ખાલી ગુરુજીને પંખો કરવો એ જ સેવા નથી. હવે ગુરુજી પેલો કે હું પંખો કરું છું ને, હવે ગુરુજી કે ચલો પ્રવચન પૂરું થયું આપણે જઈએ, તો ગુરુજીના ચપ્પલ ક્યાંક મૂક્યા હોય તો લાવવા પડે ને. પેલો કે એ થોડી લવાય, હું પંખો કરું તું લઈ આવ. પેલો કે ના મારે પંખો કરો તું લઈ આવ, ચપ્પલ તો કોઈ લાવશે હવે, એ આપણે થોડી અત્યારે આપણે પંખો જ કરીએ. ગુરુજી કે તમને ચપ્પલ લાવવામાં, કેમ કે કરોડપતિ શેઠ છે ને ચપ્પલ ઉઠાવવામાં નાનપ લાગી રહી છે, પંખો કરવામાં તો લોકો જોવે છે ને એટલે એને આમ જો લોકો બધા જોઈ રહ્યા છે. આ સેવા નથી, આ દેખાડો છે. તો તમને ચપ્પલ ઉઠાવવા જેવી કે ગુરુજીએ ક્યાં ચપ્પલ કાઢે ત્યાંથી ઉઠાઈને લાવી મૂકી દઈએ, તો એ લાવવામાં તમને નાનપ ન આવે, બલકી તમને ખુશી મહેસૂસ થાય ને અભિરુચિ કહેવાય. મારો કહેવાનું તાત્પર્ય અભિરુચિ શબ્દ સમજી ગયા? આ એક એક્ઝામ્પલ આપ્યું. આવું કોઈ પણ નાનામાં નાનું કામ, તો નાનામાં નાની સેવા કરવામાં, પછી એ ગુરુના ઘરે હોય, વૈષ્ણવની હોય કે શ્રી ઠાકોરજીની હોય, નાનપ ન લાગે ને આનંદ આવે એને અભિરુચિ કહેવાય. અસ્તુ. સત્સેવા અભિરુચિ, ભગવત સ્વરૂપ જ્ઞાનેચ્છા. તમને પછી તમારા પ્રભુનું સ્વરૂપ જાણવાની ઈચ્છા થાય કે મારો કનૈયો કેવો, મારો શ્રી ઠાકોરજી કેવો. તમારા ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજે છે, બોલો તમને ખબર છે કેવા છે? નથી ખબર. એ કૃષ્ણ છે. કૃષ્ણ કેવા? સૌથી પહેલો એમનો એક જ ગુણ, કર્ષયતી જીવાન આકર્ષયતી ઇતિ કૃષ્ણ. પોતાની તરફ આકર્ષણ આપીને ખેંચી લે ને એનું નામ જ કૃષ્ણ. આપોઆપ ખેંચી જાઓ. કૃષ્ણ કેવા? આનંદથી. આવા બધા જે કૃષ્ણના સ્વરૂપ છે, તો તમને તમારા ઘરમાં બિરાજતા પ્રભુને જાણવાનું મન થાય કે મારો નટખટ કેવો છે. લાવ તો સાચું કેજો, અહીંયા બેઠેલા બધા જરા હાથ ઊંચો કરજો. એટલે હું પ્રશ્ન પૂછું એના જવાબમાં કે શું અહીંયા બેઠેલા બધાએ શિક્ષાપત્ર બહુ ધ્યાનથી વાંચ્યું છે ખરું? કે ઠાકોરજીને અલકાવલી કેમ આવે, ઠાકોરજીને લૂમ કેમ ધરાવાય, ઠાકોરજીને બંને બાજુ લળ કેમ આવે, ઠાકોરજીને આ કમલપત્ર, હવે આવતીકાલે જુઓ રામનવમી છે, તો આવતીકાલે કમલપત્ર થશે. કેમ કમલપત્ર થાય, એટલે શા માટે થાય, કેવી રીતે થાય તો કદાચ તમને આવડતું જ હશે ને કરતા હશો. શેનાથી થાય, એની પાછળ કઈ લીલા, એમાં ઠાકોરજી કેવા દેખાય, કાંઈ ખબર નથી. ચીબુકજી શું છે? તમે તો રિયલ ડાયમંડ ધરાઈ દીધો, તમારી પાસે પૈસો એટલે ડાયમંડ ધરાયો, હારા લાગે છે, એ અલગ વાત છે. પણ છે શું એ ચીબુકજી? અલકાવલી કેમ આવે છે, બે જ લર કેમ, અલકાવલીમાં લટકતા મોતી કેમ, ક્ષુદ્ર ઘંટિકા કેમ, તુર્રા કેમ, લૂમ કેમ, પછી મકરાકૃતિ કુંડલ કેમ, અને કયા શૃંગાર ઉપર, મયુરાકૃતિ કુંડલ ક્યારે અને કયા શૃંગાર ઉપર. તમને કોઈ દિવસ આવું મન થયું જાણવાનું? આ તો હું તમને પૂછી રહ્યો છું, તમને પ્રશ્ન થાય, પણ આટલા વખતથી તમને સામે ચાલીને અંદરથી પ્રશ્ન થયો તો સમજવાની વાત છે. અંદર તમારી અંદર આ લાલસા થવી જોઈએ. એટલે કે છે ભગવાનની કૃપા આપણા ઉપર હોય ને ત્યારે પહેલું લક્ષણ સત્સેવા અભિરુચિ, બીજું લક્ષણ ભગવત સ્વરૂપ જ્ઞાનેચ્છા. રૂપ નહીં, તમારા ત્યાં જે છે ને એ રૂપ છે. સ્વરૂપ એટલે મૂળ તત્વ. રૂપ એટલે જેમ કોઈના ત્યાં મદન મોહનજી હોય તે ગોરા હોય તો આપણે કે અમારે ત્યાં ગૌર રૂપ છે. પછી કોઈના ત્યાં શ્યામ સ્વરૂપ હોય, કોઈના ત્યાં બાલકૃષ્ણલાલજી પણ ગોરા હોય ને કાળા હોય, એમ કોઈના ત્યાં શ્રી નવનીત પ્રિયાજી, આ બધા રૂપ છે. કોઈના ત્યાં દ્વારકાધીશજી, આ બધા રૂપ છે. સ્વરૂપ તો કૃષ્ણ જ છે. હવે કૃષ્ણ કેવો, બસ એને જાણવાનો છે.
એટલે ભગવત સ્વરૂપ જ્ઞાન ઈચ્છા. હવે ભગવત સ્વરૂપને જાણવાની ઈચ્છા થાય તો શું કરવું પડે? બોલો, એ જાણવા માટે શું કરવું પડે? ભગવત શાસ્ત્ર પરતાહ, તો જેનાથી ભગવદ સ્વરૂપ અને ભગવદ ભક્તિની વૃદ્ધિ થાય એવા શાસ્ત્રોમાં પરાયણતા આવી જવી જોઈએ. સમયની બરબાદી કર્યા વગર એવા શાસ્ત્રો મને કોણ ભણાવે? અને એટલે શ્રી ગોપીનાથજી પોતાની સાધન દીપિકામાં આજ્ઞા કરે છે. શ્રી ગોપીનાથજી જેવા કોઈ આચાર્ય થયા નથી, પણ આપણા સંપ્રદાય એમને સમજી શક્યા નથી. એમનું સાધન દીપિકા ગ્રંથ ભણી લો તો તમે ક્યારે પુષ્ટિ માર્ગમાંથી વિચલિત ન થઈ શકો અને પુષ્ટિ ફળ શીઘ્રતયા પ્રાપ્ત થાય. કેમ કે પાયાનો ક ખ ગ ઘ એબીસીડી નો ગ્રંથ છે. અને એમાં એમણે આજ્ઞા કરી કે શાસ્ત્રાણામ ઉપયોગોત્ર તત્રાકાંક્ષા ગુરોર ભવેત. ચોથા શ્લોકમાં શું કે છે? તો કે છે કે શાસ્ત્રાણામ ઉપયોગોત્ર, ભાઈ ભગવાનના સ્વરૂપને જાણવા માટે શાસ્ત્ર ભણવા જરૂરી છે. હમણાં જ આપણે જોયું ને, ત્રીજું લક્ષણ શ્રી મહાપ્રભુજી નિબંધમાં શું બતાવ્યું? ભગવત શાસ્ત્ર પરતા. ભગવત શાસ્ત્ર પરતા એટલે ભગવત પરાયણ બનાવનારા શાસ્ત્રોમાં આપણી તત્પરતા, તાલાવેલી એને ભણવાની અને સમજવાની અને જાણવાની એની ઉત્સુકતા. પણ હવે ભગવત શાસ્ત્ર તમને વાંચવાથી તો આવડે નહીં, તો શું કરવું પડે? એટલે શ્રી ગોપીનાથજીએ કહ્યું શાસ્ત્રાણામ ઉપયોગોત્ર તત્રાકાંક્ષા ગુરોર ભવેત. તમારે ગુરુની જરૂર શા માટે છે? ધપ્પો મરાવવા માટે, માદળિયા બાંધવા માટે, પધરામણી કરાવવા માટે, કંઠી લેવા માટે, પોતાના દુખડા રડવા માટે? ના, ગુરુની જરૂર એક જ વસ્તુ માટે છે, શાસ્ત્રાણામ ઉપયોગોત્ર તત્રાકાંક્ષા ગુરોર ભવેત. શાસ્ત્ર ભણવા જરૂરી છે અને એ શાસ્ત્ર ભણાવવા માટે ગુરુની જરૂર છે. તો પછી ગુરુ પાસે જઈને શું કરવાનું? અને એટલે જો અમારા ગુરુજી પાસે જઈને કોઈ નકામી વાતો કરે તો ગુરુજી તરત કહેતા હતા બીજો કઈ ટોપિક છે, કઈ ભણવાની વાત હોય કર, બાકી અહીંથી ઉભો થઈ જા ભાઈ. અમારા ગુરુજી વારે વારે કે તમે અમારી પાસે આવો, અમારી પધરામણી તમારા ત્યાં કરાવવા કરતા તમે અમારા ત્યાં પધરામણી કરીને અમારી પાસે ભણો. આ અમારા ગુરુજીનો પેટર્ન ડાયલોગ કે અમે તમારા ઘરે પધરામણી કરશું તો વધી વધીને તમે અમને કવર આપશો અને કદાચ બદામ પિસ્તા ખાવા આપશો, એમથી વધારે શું? પણ તમે અમારા ત્યાં ભણવા આવશો તો તમારા ઘરે કૃષ્ણ બદામા રોગવા આવી શકે છે. આ અમારા ગુરુજી કહેતા. આવો ગુરુ મળવો મુશ્કેલ છે કે અમારી પાસે આવી તમારે શું કરવાનું? પણ યાદ રાખજો, વ્યક્તિ ગુરુ બની શકતો નથી, વ્યક્તિ ગુરુ હોતોય નથી. ગુરુ તો ઈશ્વર જ છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. બીજો વ્યક્તિ ગુરુ બની શકતો નથી. તો હવે એ ગુરુ કાર્ય કૃષ્ણ કરી રહ્યા છે. કદાચ મારા શરીર દ્વારા ગુરુ કાર્ય કરી રહ્યા છે, કોઈ બીજાના શરીર દ્વારા, પણ કાર્ય કરે છે તો કૃષ્ણ જ. અને એટલે બહુ સરળ વાત શાસ્ત્ર સમજાવે છે કે ગુરુની પાસે, કેવા ગુરુ પાસે જવું? તસ્માદ ગુરુમ પ્રપદ્યેત તદ વિજ્ઞાનાર્થ. ઉપનિષદો કે છે, આ હું મારા ખિસ્સાના એક પણ શબ્દ નથી કહેતો, આ તૈત્રીય ઉપનિષદ કહી રહી છે, સાંભળજો. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સમિત્પાણી. વેદોએ કહ્યું, ગિરિરાજનું વાક્ય નથી, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું વાક્ય છે. કેમ કે વેદવાણી એટલે ભગવાનની વાણી. શું કહ્યું? तद विज्ञानार्थम. पहलू नंबर 1, हमें गुरु के पास क्यों जाना चाहिए? तो कहते हैं तद विज्ञानार्थम, उसे जानने के लिए. उसे मतलब गुरु को नहीं, तद तद ब्रह्मणी, तद ब्रह्म, उस परम ब्रह्म को जानने के लिए गुरु के पास जाना चाहिए. और वो गुरु कैसा होना चाहिए? तद विज्ञानार्थम स गुरुमेवा भी. उस गुरु के पास, उस मतलब ऐसे, कैसे? तो के श्रोत्रियम ब्रह्मनिष्ठम. पहले तो श्रोत्रिय हो, जिसने सारे शास्त्र पढ़े हो परंपरा से,
अध्ययन किया हो, वेदों का भागवत का तात्पर्य जानता हो। इसलिए तो हमारे जगत गुरु भगवान श्री महाप्रभु वल्लभ आज्ञा करते हैं गुरु के लक्षणों में श्री भागवत तत्वज्ञम, जिसने भागवत के तत्व को, वेदों के रहस्यों को, और हमारे श्री विठ्ठलनाथ श्री गुसाई जी प्रभु चरण आज्ञा करते हैं सप्तश्लोकी में, क्वचित पांडित्यम चेन्न निगम गति सापि यदि न क्रिया सा सापि स्यात् यदि न हरि मार्गे परिचय यदि स्यात् सोपि श्री व्रजपतिरतिर्नेति निखिलैर्गुणैरन्यको वा विलसति विना वल्लभवरम। क्वचित पांडित्यम, किसी में पंडिताई होगी, संस्कृत के व्याकरण के उठापटक को जानता होगा, पर न निगम गति, पर उसकी निगम वेदों में, उपनिषदों में, शास्त्रों में, भगवान के विचारों में उसकी गति नहीं होगी। अगर कोई आपको गति वाला मिल जाए कि जिसकी वेदों में गति हो, वेदों में पारंगतता हो, तो क्या होगा? न निगम गति साप्य यदि स्यात् सोपि, अगर किसी में वो दिख जाए तो उसमें व्रजपति रतिर्नेति निखिले, तो उसमें व्रजपति में रति नहीं दिखेगी, श्री राधा कृष्ण के चरणारविंद में अनन्य प्रेम नहीं दिखेगा। और ये सारे लक्षण किसमें दिखते हैं? एक ही में दिखते हैं। यदि स्यात् श्रोपि श्री व्रजपति रतिर्नेति निखिले गुणैरन्य को वा, अन्य कोई नहीं है। विलसति, एक ही विलसित हो रहे हैं। कौन? वल्लभवरम, मात्र जगत गुरु महाप्रभु भगवान श्री वल्लभ। और इसीलिए गुरु का कार्य बताते हुए आज्ञा करते हैं श्रोत्रियम, जिसने वेदों, उपनिषदों, शास्त्रों, भागवत तत्वज्ञ हो, और ब्रह्मनिष्ठ। ब्रह्मनिष्ठ मतलब जो शास्त्र वो खुद बोल रहा है, उन शास्त्रों का उसने अपने पर पहले अप्लाई करके अनुभव किया हो। मतलब सिर्फ आपको किसी की कही सुनी बात ना बताता हो, पर अनुभवजन्य बात आपको सिखाता हो। और ऐसे गुरु के पास जाना चाहिए। और ऐसे गुरु के पास कैसे जाना चाहिए? समित पाणी, पाणी मतलब हाथ, समित मतलब उस गुरु के यज्ञ सेवा कार्य में जो उपयोगी वस्तु हैं, उन वस्तुओं को लेके जाना चाहिए और अपने प्रश्न लेके जाना चाहिए। કેટલી સરસ વાત સમજાવી છે। કોઈને આ વિષય ખબર જ નથી પડતી। શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એટલે ગુરુ તો ભગવાન જ છે, કોઈ વ્યક્તિ ગુરુ હોઈ શકતો જ નથી। કૃષ્ણ વંદે જગત ગુરુ, અમારા શરીર દ્વારા એ કાર્ય તો કૃષ્ણ જ કરી રહ્યા છે, ખાલી આ શરીર ઉપયોગમાં આવી રહ્યું છે। તો જ્યારે ભગવાને તમારા ઉપર કૃપા કરી હોય ને, અને તમારામાં ભક્તિ પ્રગટ થઈ હોય, હજી તો તમે ભક્તિ યુક્ત નથી બન્યા હો, ધ્યાનથી મારા શબ્દોને સાંભળજો। તમે હજી ભક્તિ યુક્ત નથી, ભક્તિ પ્રગટ થઈ છે, એટલે તમે હજી એડમિશન લઈ અને એ ફોર એપલ કરતા જ હજી થયા છો। APPLE હજી તમને ખબર નથી, તો હજી ભક્તિની શરૂઆત થઈ છે, ત્યારે આ ત્રણ લક્ષણ તમારામાં દેખાવા જોઈએ પ્રિયજનો। પછી ભક્તિની સિદ્ધિ થાય અને ત્યારે ભગવત પ્રાપ્તિ।